નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। એટીએમમાંથી હવે દરરોજ 10,000 રોકડા ઉપાડવાની છૂટ આપે છે રિઝર્વ બેંક, જ્યારે ચાલુ ખાતા ધરાવતા વેપારી હવે સાપ્તાહિક 50,000 ને બદલે 1 લાખ રૂપિયા રોકડા ઉપાડી શકશે। દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં બાંધવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થતા પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ સાકાર કરવા તરફ ભરાયું પહેલું પગલું। 700 કરોડમાં બંધાનાર સ્ટેડિયમની ક્ષમતા 1,10,000 પ્રેક્ષકની હશે। મુંબઈ શેર બજારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ખોલેલા આંતરરાષ્ટ્રીય શેર બજારમાં મુહૂર્તના સોદા પાડી કામકાજ શરૂ કર્યું। દુનિયાભરના શેર બજારમાં ડોલર વડે શેર ડિબેન્ચર કરન્સીની લેવડ દેવડ હવે ગુજરાતની ધરતી ઉપરથી બની સંભવ। ગુજરાત યુવા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલને આવકારવા યોજાયો અભિવાદન સમારંભ। મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ યુવા નેતાને આપ્યા અભિનંદન। ગુજરાતની પ્રત્યેક સરકારી શાળાની ડિજિટલ કાયાપલટ કરી બાળકોને સ્માર્ટ ક્લાસરૂમ આપવાનો લક્ષ્યાંક જાહેર કરતા મુખ્યમંત્રી, ચોટીલાના કાળાસર ગામે ગુણોત્સવ પ્રારંભ કરાવવા પહોંચેલા મુખ્યમંત્રીએ સહજ ભાવે પલાઠી વાળી નીચે બેસી લીધું ભોજન। વસ્તુ સેવા કરદાતા ઉપર કેન્દ્ર અને રાજ્ય પૈકી કોનું કેટલું આધિપત્ય રહેશે તેનો નિર્ણય કરતી જીએસટી કાઉન્સિલ। જીએસટી કાયદાનો અમલ 1 એપ્રિલના બદલે જુલાઈ 2017થી શરૂ કરવા પર થયો નિર્ણય। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે બીજા રાયસીના ડાયલોગ સત્રને કરશે સંબોધિત। રાયસીનામાં નવા પડકારો અને સાયબર સુરક્ષા સહિત ઘણા રણનીતિક મુદ્દે થશે મંથન। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં બીજા રાયસીના ડાયલોગ ઉદ્ઘાટન સત્રને સંબોધન કરશે। વિદેશ મંત્રાલય ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન સાથે મળીને તેનું આયોજન થયું છે। ડાયલોગની થીમ ધી ન્યૂ નોર્મલ મલ્ટીલેટરલિઝમ વિથ મલ્ટીપોલારિટી છે। આ સંમેલનમાં નવા પડકારો અને સાયબર સહિત ઘણા રણનીતિક મુદ્દા ઉપર મંથન થશે। ભારત કહી રહ્યું છે કે આતંકવાદ અને અતિવાદના પડકાર સામે લડવા માટે સમગ્ર વિશ્વએ સાથે મળીને કામ કરવાનું રહેશે। ભારતમાં યોજાઈ રહેલ આ ભૂ રાજનીતિક સંમેલન રાયસીના ડાયલોગમાં 65 દેશના 250થી વધુ પ્રતિનિધિ ભાગ લેવાની આશા છે। આ સંમેલન દર વર્ષે કરવામાં આવે છે અને ખૂબ જ ઓછા સમયમાં આ આંતરરાષ્ટ્રીય કેલેન્ડરમાં પ્રતિષ્ઠિત વૈશ્વિક સંમેલન રૂપે ઉભરી રહ્યું છે। આ સમારંભમાં ઉદ્ઘાટન સમૂહ રહેશે, જેમાં વિદેશ રાજ્યમંત્રી એમજે અકબર, નેપાળના વિદેશ મંત્રી પ્રકાશ ચરણ મહક, અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી કેવી ડ્રગ અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના આંતરરાષ્ટ્રીય બાબતોના સલાહકાર તોહર રિઝવી ભાગ લેશે। 18-19 જાન્યુઆરીએ મંત્રી સ્તરીય ઘણા નેતા આ સંમેલનને સંબોધન કરશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવા નિર્દેશ જાહેર કરાતા હવે એટીએમમાંથી એક દિવસમાં 10,000 રૂપિયા મળી શકશે। અત્યાર સુધી પ્રતિદિન 4,500 રૂપિયા ઉપાડી શકાતા હતા, જો કે સપ્તાહમાં 24,000 રૂપિયા જ ઉપાડી શકાશે। આ ઉપરાંત ચાલુ ખાતામાંથી વેપારીઓને એક સપ્તાહમાં 1 લાખ રૂપિયા ઉપાડવાની મંજૂરી મળી ગઈ છે। આ અગાઉ ચાલુ ખાતામાંથી 50,000 રૂપિયા સુધીની મર્યાદામાં નાણાં ઉપાડી શકાતા હતા। વેપારીઓ એટીએમમાંથી પ્રતિદિન 10,000 રૂપિયા મળી શકવાને કારણે હવે ધંધો રોજગાર કરતા મોટા વેપારીઓને રાહત રહેશે। નવી દિલ્હી ખાતે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય પૈકી કરદાતા ઉપર કોનું કેટલું આધિપત્ય રહેશે તેનો વિવાદ ઉકેલાઈ ગયો હોવાનું જણાય છે। નાણામંત્રી જેટલીએ બહાર પાડેલી માહિતી પ્રમાણે 1.5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતા પૈકી 90% આકારણી કાર્ય રાજ્ય હસ્તક રહેશે, જ્યારે 10% કામ કેન્દ્ર હસ્તક રહેશે। 1.5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાની કુલ સંખ્યામાં અડધો હિસ્સો કેન્દ્ર અને રાજ્ય સરકારનો રહેશે। વસ્તુ સેવા કર કાયદાનો અમલ એપ્રિલથી મોડો કરી જુલાઈ 2017 રાખવા ઉપર ગઈકાલે વિચાર થયો હતો। હવે પછી જીએસટી પરિષદની બેઠક 18 ફેબ્રુઆરીએ મળશે। And 90% of those below 1.5 crores turnover. The center would do 50% of those above 5 crore turnover, above 1.5 crore turnover, and 10% of the assessees below the 1.5 crore turnover.
the three important things pending: final draft legislations and the rules. Secondly, approval of these by the legislative bodies. And three, the fitment of the rates can take place. And there was a broad view that the 1st of July appears to be more realistic. આવકવેરા વિભાગે 200 કરોડથી વધુ બિનજાહેર ધન દિલ્હીના 80 બેંક ખાતામાંથી શોધી કાઢ્યું છે. આવકવેરા વિભાગે હવાલા ધંધાર્થીના 930 કરોડના વ્યવહારને પણ પકડ્યો છે. નોઈડાના 100 બેંક ખાતામાં 200 કરોડના ગેરકાયદે લેણદેણ અંગે વિભાગને જાણકારી મળી છે. પટ્ટાથી ડીઆરઆઈએ એક વ્યક્તિને ઝડપી લીધો છે, તો દિલ્હીના કોઈ વેપારીના 2 બેંક ખાતામાં 13 કરોડની રકમ જમા કરાવી છે. કોલકાતા, ગુરુગ્રામ, ચરખી, ચિદ્રુ અને દાદરીમાં આવકવેરા વિભાગ તપાસ કરી રહ્યું છે, જેમાં બેનામી ખાતા દ્વારા 200 કરોડ રૂપિયા કાળા ધનને સફેદ કરવાની કોશિશ કરવામાં આવી છે. ગુજરાત યુવા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલનો અભિવાદન સમારંભ યોજાયો ત્યારે રાજ્યભરના યુવા આગેવાનો ત્યાં હાજર હતા. ગાંધીનગરમાં ગુજરાત ભાજપના મુખ્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. પ્રદેશ કારોબારીએ તેજસ્વી યુવા નેતાને આવકાર આપી સફળતા માટે શુભેચ્છા આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સહિત વરિષ્ઠ નેતાઓનો ડોક્ટર ઋત્વિજ પટેલે નિમણૂક બદલ આભાર માન્યો હતો. ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી આપવા બદલ હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા આપણા પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજીનો નતમસ્તક આભાર માનું છું, નમન કરું છું, વંદન કરું છું. મિત્રો, અહીંયા ઋત્વિજ પટેલ ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળવા માટે આવ્યા છે. મને હમણાં વાવડ મળ્યા છે કે ખૂબ મોટી રેલી, આમ કેટલો વિસ્તાર મને તો યાદ નથી રહ્યો, એટલું બધું મને કોકે કીધું. 18 કિલોમીટરની રેલી કાઢીને આપણા કમલમ ખાતે આવ્યા છે. જે પ્રકારેનું સ્વાગત થયું છે સાહેબ, હું અભિનંદન આપીશ સમગ્ર યુવા ભાજપની ટીમને, શ્રી ઋત્વિજ પટેલને. ગુજરાતના યુવા મોરચાનું નેતૃત્વ આજે ભાઈ ડોક્ટર ઋત્વિજને સોંપ્યું છે આપણે, અને હું માનું છું કે એને સફળતા મળે. જીવનનો 1 વર્ષ 2 વર્ષ આ કામ માટે વધુ ને વધુ ટોળી આપે. એમ કે છે ને, બને હમ હિંદ કે યોગી ધરેંગે ધ્યાન ભારત કા, ગલે में सील की माला पहन कर त्याग की कपनी, उठाकर धर्म का झंडा धरेंगे ध्यान भारत का. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નજીક આવેલા કાળાસર ગામની પ્રાથમિક શાળાથી ગઈકાલે 7મા ગુણોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો ત્યારે ધારાસભ્ય વર્ષાબેન દોશી સહિત શિક્ષણ જગતના આગેવાન ત્યાં હાજર હતા. રાજ્યભરની 34,000થી વધુ પ્રાથમિક શાળાઓમાં ભણતા 54 લાખ બાળકોના શિક્ષણ મૂલ્યાંકનની આજથી વિરાટ શરૂઆત થઈ છે. કાળાસર ગામે 316 વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલી સમૂહ પ્રાર્થનામાં તેમની સાથે મુખ્યમંત્રી જોડાયા હતા અને ત્યારબાદ વિવિધ વર્ગખંડમાં જઈ રસપ્રદ પ્રશ્નોત્તરી સાથે બાળકોના લેખન, વાંચન તથા ગણનનું તેમણે સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યું હતું. બાળકો સાથે મુક્ત સંવાદ કરતા તેમણે પ્રત્યેક શાળાને ડિજિટલ ટેકનોલોજી વડે સ્માર્ટ સ્કૂલ બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. શાળાના બાળકો સાથે ભોજન લેવા માટે પલાઠીવાળી નીચે બેસી મુખ્યમંત્રીએ સહજતાના દર્શન કરાવ્યા હતા. નાનકડા ગામની શાળામાં ભણતા બાળકો માટે મુખ્યમંત્રી સાથે તેમણે ગાળેલો સમય જિંદગીભરનું સંભાળણું બની રહ્યો હતો. અમદાવાદમાં મોટેરા ખાતે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બાંધવાના પ્રોજેક્ટનું ભૂમિપૂજન સંપન્ન થતા પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી સ્વપ્નને સાકાર કરવાની દિશામાં પહેલું પગલું ભરાયું હતું. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ પરિમલ નથવાણી, સંયુક્ત સચિવ જય શાહ અને ક્રિકેટર પાર્થિવ પટેલના હસ્તે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઈ હતી. મેલબોર્ન સ્ટેડિયમની ડિઝાઇનર બનાવનાર આર્કિટેક્ટ પાસે મોટેરા સ્ટેડિયમ ડિઝાઇન કરાવડાવવામાં આવ્યું છે.
63 એકર જમીન ઉપર 700 કરોડના ખર્ચે આકાર પામનાર વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતા 1,10,000 પ્રેક્ષકોની રહેશે. ઓલિમ્પિક કક્ષાનું જીમ હાઉસ તથા સ્પોર્ટ્સ ક્લબ પણ અહીં બંધાશે. સ્ટેડિયમના હાલના માળખાને જમીનદોસ્ત કરી નવેસરથી આખો પ્રોજેક્ટ બાંધવાનું કામ L&T હસ્તક રહેશે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મુંબઈ શેરબજાર દ્વારા ખોલવામાં આવેલા આંતરરાષ્ટ્રીય શેરબજારમાં સોદા પાડવાની કામગીરીનો મંગળ પ્રારંભ ગઈકાલે શેરના વેપારમાં સોનેરી પ્રકરણ ગુજરાતની ધરતી ઉપરથી ઉમેરાયું છે. નાણાં રાજ્યમંત્રી અર્જુન મેઘવાલની હાજરીમાં મુહૂર્તના સોદા થયા ત્યારે સ્ટોક બ્રોકિંગ પેઢીઓ ધરાવતા નામાંકિત દલાલ ત્યાં હાજર હતા. વિદેશી શેરબજારમાં હાજર તથા વાયદાના સોદા પાડવા માટેનું પહેલું કેન્દ્ર ગુજરાતે શરૂ કરી વધુ એક સિદ્ધિ દેશ માટે હાંસલ કરી હોવાનું નાણાં રાજ્યમંત્રી અર્જુન મેઘવાલે જણાવ્યું હતું. જ્યારે મુંબઈ શેરબજારના CEO આશિષ ચૌહાણે કહ્યું હતું કે હાલ વિદેશી શેરબજારમાં સોદા પાડવા માટે 108 સભ્ય અહીં નોંધાયા છે. થોડા વિદેશી દલાલ પણ અહીં ઓફિસ ખોલવાના છે. લાલપુર તાલુકાના મોડપર ગામથી દલતુંગી ગામને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત ઉર્જા અને કૃષિ મંત્રી ચિમનભાઈ સાપરિયાના હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી જનતાની આ માર્ગ માટેની માંગ હતી. આજે ઉપસ્થિત લોકોમાં હર્ષની લાગણી ચહેરા ઉપર દેખાય છે. ગામડાઓમાં વિકાસના કામો થાય છે તેવો ધ્યેય રાજ્ય સરકારનો રહેલો છે. જેથી ગામડાને જોડતા રસ્તાની માંગણીઓને પૂર્ણ કરવા રાજ્ય સરકાર હંમેશા તત્પરતા દાખવે છે. સરકારી યોજનાનો લાભ લઈ પોતાના જીવનમાં આગળ વધવા મંત્રી સાપરિયાએ લોકોને અનુરોધ કર્યો હતો. અંદાજિત 238 લાખના ખર્ચે આ રસ્તો તૈયાર થશે. આ સાથે મોડ પર રબારી સમાજની વાડીનું ખાતમુહૂર્ત મંત્રી શ્રી સાપરિયા અને ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં સંપન્ન કરાયું હતું. રાજકોટ ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. શહેરના રેસકોર્સ મેદાન ખાતેથી લીલી ઝંડી દર્શાવી મહાશોભાયાત્રાનો શુભારંભ થયો. 5,000થી વધુ કાર અને 15,000 જેટલા બાઇક અને 200 જેટલા ટ્રક જોડાયા હતા. રાજકોટથી કાગવડ સુધી 65 કિલોમીટરના રસ્તા ઉપર યુવાનો, યુવતીઓ, મહિલાઓ, પુરુષો માનવ સાંકળ રચશે અને પસાર થતા રથ સાથે લોકો જોડાશે. વર્ષોથી શ્રદ્ધાળુઓએ જે સ્વપ્ન સેવ્યું હતું તે હવે પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે. આજના દિવસે કાગવડ સુધીનો માર્ગ જય માં ખોડલના નાદથી ગુંજી ઉઠશે. સંખ્યામાં વાહનો છે ત્યારે હું દરેક સમાજ જે આ શોભાયાત્રાનું સ્વાગત કરવાના છે એનો આભારી છું અને બધાનો અભિનંદન પાઠવું છું. સાથે સાથે આ એક યાત્રાધામ બની ચૂકવાનું છે ત્યારે હું આખા ગુજરાત અને ભારતવાસીઓને મારી અપીલ કરું છું કે આ યાત્રાધામનો જરૂરથી લાભ લેશો. ધન્યવાદ. આપને અંદાજ ન આવે કેટલા હશે પણ લાખો લોકોની સંખ્યામાં રોજ લાખો લોકો અત્યારથી આવે છે. અમે જોઈ છીએ છેલ્લા 5 દિવસે રોજ 1 લાખથી વધારે લોકો હોય છે. કચ્છના રણમાં પણ આર્મી જવાનો દ્વારા નૌકા વિહાર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાનો કચ્છ સરહદ અને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થાય તે માટે યોજાયેલા આ અભિયાનમાં 12 જવાનોએ ભાગ લીધો હતો. આર્મીના 12 જવાનોએ 9 દિવસ સુધી કચ્છના રણમાં સફર કરીને 300 કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને રણની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થયા હતા. જે દરમિયાન તેઓએ ધર્મશાળા, વિદ્યોકોટ, ધોરડો તેમજ શક્તિબેટની મુલાકાત લીધી હતી. કચ્છના ધોરડોથી શરૂ થયેલું સાહસિક અભિયાન 9 દિવસની સફર બાદ રવિવારે ધોરડો ખાતે સંપન્ન થયું હતું અને અંતે તમામ જવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. યુવાનોમાં દેશપ્રેમની ભાવના જાગે અને સેનામાં જોડાવા પ્રેરાય તે માટે દર વર્ષે આર્મી દિવસની ઉજવણી કરવામાં આવે છે. यहाँ के इस इलाके के बारे में जानकारी हासिल करना और इस इलाके की जो भौगोलिक और प्राकृतिक स्थिति है उसको जाके फिजिकली चेक करना और साथ ही एडवेंचर एक्टिविटी के सहारे इसको आगे बढ़ाना. इसमें टोटल 12 जवान थे. टीम ए 6 जवान, टीम बी 6 जवान. ये यात्रा धोरडो से स्टार्ट हुई थी और धोरडो में आगे खत्म हुई है. डेली 40-50 किलोमीटर का इसमें डिस्टेंस कवर किया जवानों ने. તો આ સાથે આ સમાચાર બુલેટિનની સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.